તો જૂનાગઢના વિસાવદર તાલુકામાં પવન ફૂંકાયો હતો। જોરદાર પવનથી કાલાવડ, ગોવિંદપરા અને હસના પર ગામમાં વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે, જેના લીધે વીજ પુરવઠો ખોરવાયો છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયાને આ બનાવની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। પૂર્વ ધારાસભ્ય રેબડિયાએ ગ્રામજનો સાથે રહી અને ઝાડ નીચે દબાયેલા વીજ તારને બહાર કાઢવા માટે મદદમાં તેઓ જોડાયા હતા। બાદમાં જવાબદારી વિભાગને જાણ કરી અને વીજ પુરવઠાને કાર્યરત કરવામાં આવ્યો છે। તો જૂનાગઢમાં અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે। ભારે પવન ફૂંકાવાના કારણે કાલાવડ, ગોવિંદપરા અને હસના પરમાં મહાકાય વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। તો જૂનાગઢના વિસાવદર તાલુકામાં પવન ફૂંકાયો હતો। જોરદાર પવનથી કાલાવડ, ગોવિંદપરા અને હસના પર ગામમાં વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે, જેના લીધે વીજ પુરવઠો ખોરવાયો છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયાને આ બનાવની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। પૂર્વ ધારાસભ્ય રેબડિયાએ ગ્રામજનો સાથે રહી અને ઝાડ નીચે દબાયેલા વીજ તારને બહાર કાઢવા માટે મદદમાં તેઓ જોડાયા હતા। બાદમાં જવાબદારી વિભાગને જાણ કરી અને વીજ પુરવઠાને કાર્યરત કરવામાં આવ્યો છે। તો જૂનાગઢમાં અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે। ભારે પવન ફૂંકાવાના કારણે કાલાવડ, ગોવિંદપરા અને હસના પરમાં મહાકાય વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે।